માળિયા હાટીના તાલુકાના પાણીધરા ગામે ગોસ્વામી પરિવાર દ્વારા લઘુરુદ્ર યજ્ઞ યોજાયો. માળિયા હાટીના તાલુકાના પાણીધરા ગામના માજી સરપંચ અને સામાજિક કાર્યકર આનંદગીરી ભગવાનગીરી ગોસ્વામી દ્વારા પવિત્ર શ્રાવણ માસની ઉજવણી પ્રસંગે વિશ્વ કલ્યાણ અર્થે લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. આ યજ્ઞના આચાર્ય પદે રવિભાઈ જેઠાભાઈ જોશી સહિત 11 ભૂદેવોની ટીમે વેદ મંત્રો અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞમાં માણકા ધાર ગાંગેચાથી આઈ શ્રી સોનલમાં ઉપસ્થિત રહીને આહુતિ અર્પણ કરી અને યજ્ઞનું બીડું ઉમ્યું હતું. આ પ્રસંગે ગામના લોકોને આઈ શ્રી સોનલમાના દર્શનનો લાભ મળ્યો હતો અને મહાપ્રસાદનો પણ લાભ મળ્યો હતો એમ પાણીધરાના અખબારી એજન્ટ શ્રી જેઠાભાઈ વાજાએ જણાવ્યું છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. આજરોજ પાણીધરા ગામની અંદર આનંદ બાપુના નિવાસસ્થાને લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરેલ. આ યજ્ઞના આચાર્ય શ્રી રવિભાઈ જેઠાભાઈ જોશી અને 11 ભૂદેવો દ્વારા આ દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય આ યજ્ઞનું આયોજન કરેલ. આ યજ્ઞ છે એ સર્વ જન કલ્યાણના વિશ્વ કલ્યાણ માટે આ યજ્ઞનું આયોજન કરેલ છે. આ યજ્ઞ દ્વારા સર્વ જનની અંદર બધા મનુષ્યના ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિનો વધારો થાય એ ભાવથી આ બાપુના નિવાસસ્થાને આ યજ્ઞનું આયોજન કરેલ. અને આ પાણીધરા ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થાય તેવો ભાવ સાથે આ દિવ્ય અને બળદેવ બાપુ આનંદ બાપુ સર્વ પરિવાર દ્વારા આ દિવ્ય યજ્ઞનું આયોજન કરેલ. ઓમ નમઃ પાર્વતે પતયે